ડેન્ગ્યુના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે। હવે તેનાથી કેવી રીતે બચવું, એ અટકાવવા માટે શું કરવું, તે અંતર્ગત ડૉક્ટર રિંકી શાહે વિશેષ માહિતી આપી છે। વડોદરા શહેર સહિત ગુજરાતભરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો, મહિલા તબીબનું ડેન્ગ્યુનું કારણે મૃત્યુ પણ થયું। જે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે ત્યારે ડેન્ગ્યુના કેસમાંથી કેવી રીતે બચી શકાય તે વિશે જ ડૉક્ટર રિંકી શાહે માહિતી આપી છે। આ ડેન્ગ્યુના કેસમાં જો વ્યક્તિ કાળજી ન રાખે તેનું ગંભીર પરિણામ પણ આવે છે। સમયસર સારવાર કરાવી તો વ્યક્તિ બચી પણ જાય છે। ડૉક્ટર રિંકી શાહે જણાવ્યું છે કે દર્દીએ 15 દિવસથી વધુ પ્રવાહી પીવું જોઈએ। વધુમાં તેઓ જણાવ્યું છે કે આ વર્ષે ડેન્ગ્યુની આક્રમકતા વધી રહી છે। કુદરતનો નિયમ છે કે જેને વીક પાડવા કોશિશ કરો એ પાછું પોતાની રીતે સ્ટ્રોંગ થવાની કોશિશ કરતું હોય છે। મિત્રો, પાછલા 3થી 4 વર્ષમાં ડેન્ગ્યુની આક્રમકતા ખૂબ ઘટી હોય, પરંતુ આ વખતે જ વાયરસ આક્રમકતા વધ્યા રહ્યો છે। તેને લઈને જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ખૂબ ઘટી ગયા છે। લીવર પર સોજો આવી રહ્યા છે, બ્લડ પ્રેશર ઘટવા લાગે છે। આના કારણે ડૉક્ટરને મળતા રહેવું હિતાવહ છે। મિત્રો, તે અંતર્ગત માહિતી આપી રહ્યા છે કે ડેન્ગ્યુથી કેવી રીતે બચી શકાય। ડેન્ગ્યુ નામનો જે રોગ છે તે વાહકજન્ય રોગ છે અને એ મચ્છરથી ફેલાતો રોગ છે। એડિસ ઇજિપ્ટી નામના મચ્છરથી ફેલાતો રોગ છે અને આ જે મચ્છર હોય છે તે વધુ પડતું દિવસ દરમિયાન કરડતા હોય છે અને આ મચ્છરનો ફેલાવો ચોખ્ખા પાણીની અંદર વધુ જોવા મળતો હોય છે। એટલે આપણી ઘરની આસપાસ તો જ્યાં પણ પાણી ભરાયેલું હોય, મેઇનલી સ્વચ્છ પાણી જે આપણે કુંડાઓની અંદર હોય, એસીનું પાણી હોય, ટાયરની અંદર ભરેલું હોય, તો એવા બધા જે પાણીનો સંગ્રહ થતો હોય છે એની અંદર આ મચ્છરોનું પોપ્યુલેશન વધતું હોય છે અને આ મચ્છરોમાં ડેન્ગ્યુના વાયરસીસ હોવાથી આ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ નામનો રોગ થાય છે। હા, જેમ મેં તમને કહ્યું કે આ જે રોગ છે તે મચ્છરોથી ફેલાતો રોગ છે અને એના માટે આપણી આસપાસ જે પણ ચોખ્ખા પાણીનો સંગ્રહ થતો હોય છે એ બને ત્યાં સુધી એ ના કરવો જોઈએ અને ટાયર હોય, વસ્તુ હોય, રમકડા હોય કે જેની અંદર પાણી ભરાતું હોય તે એવા પાણીનો આપણે નિકાલ કરવો જોઈએ અને આસપાસની જગ્યાએ સ્વચ્છ રાખવી જોઈએ। મચ્છરોની દવા, જે જંતુનાશક દવાઓ આવતી હોય છે તેનો છંટકાવ કરવો જોઈએ અને પર્સનલ પ્રોટેક્શન માટે દરેકે આખી બાઈના કપડાં પહેરવા જોઈએ અને બને ત્યાં સુધી મોસ્કીટો રિપેલન્ટ્સ જે આવતા હોય છે તેનો ઉપયોગ કરી શકાય। લોકોને ખબર કેવી રીતે પડી કે આ ડેન્ગ્યુના કેસ થઈ રહ્યા છે? કેમ કે જનરલી લોકો વિચાર કે 1 દિવસ 2 દિવસ તાવ આવે છે, આમ ચલાવી લેશે, તેમાં પછી આ કેસ વધી જતા હોય છે। ડેન્ગ્યુના લક્ષણોની હું તમને વાત કરું તો ડેન્ગ્યુના જે લક્ષણોમાં શરૂઆતની અંદર અચાનક હાઈ ગ્રેડ ફીવર આવતો હોય છે અને તાવ આવ્યાના 2 થી 3 દિવસ પછી જો એની સારવાર બરાબર ના કરાય તો એ ક્રિટિકલ ફેઝમાં જતું રહેતું હોય છે અને લક્ષણો વધુ ગંભીર થતા હોય છે। તાવ ઉપરાંત ઠંડી લાગીને તાવ ચડે, વોમિટિંગ થાય, પેટમાં દુખાવો થઈ શકે, શરીર ઉપર અને મોઢા ઉપર લાલ રંગના ચાઠા પડી શકે છે અને ઘણા કેસીસની અંદર આંખોની આજુબાજુ દુખાવો થતો હોય છે અને શરીરની અંદર કળતર અને પુષ્કળ દુખાવો થતો હોય છે। શું લોકોને શું મેસેજ આપશો? ડેન્ગ્યુથી બચવા માટે શરૂઆતમાં જો તમને તાવના લક્ષણો વધુ પડતું દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી અને ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ। કેમ કે જો ડેન્ગ્યુને તમે સિરિયસલી નહીં લો તો આ તકલીફ વધુ થઈ શકે છે અને જે ફીવર ફેઝમાંથી ક્રિટિકલ ફેઝમાં જશે તો પાછું એની અંદર મૃત્યુદર વધુ થઈ શકે છે અને ગંભીરતા વધુ થઈ શકે છે। એટલે આવું ના થાય એટલા માટે કાળજી લેવાની, મચ્છરોથી બચાવવા માટે જેમ મેં તમને કીધું એમ પર્સનલ પ્રોટેક્શનનું ધ્યાન રાખવાનું, આજુબાજુનો એરિયા સ્વચ્છ રાખવાનો અને તાવના લક્ષણો જણાય તુરંત જ નજીકના દવાખાનામાં જઈ ડૉક્ટરનો સંપર્ક કરી અને રિપોર્ટ કરાવીને ડેન્ગ્યુ છે કે નહીં એનું નિદાન કરી લેવું જોઈએ।